જોઈએ ને ફાઇટ હાલતી જ હોય, આમ બાંધવાનું ગમે ત્યારે આમ થતું હોય. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં. આપણે બેઠી ગયા હતા નાસ્તો કરવા માટે. નાસ્તામાં વઘારેલી રોટલી, ગાંઠિયા ને ચા. ચાલો કન્ટિન્યુ. આવી ગયા હતા હકીતા માના મંદિરે દર્શન કરવા માટે. જો બાકી બોલો, આ ચોરવાડ ગામ છે, ત્યાં વડોવન હગીતાઈ માનું મંદિર છે. ત્યાં મંદિરમાં અખંડ દીવા બરે છે અને પ્રગટે અખંડ દીવા. અને જે ગામના લોકો દર્શન કરવા આવે દૂર દૂરથી અને બહુ દર્શન કરવા એની માનતા સફળ થાય. એની માનતાનો હવા મણ કે હવા કિલો માનતા માને એ સફળ થાય એટલે અહીં ઉતારવા આવે. દર સોમવારે તો બહુ જ પબ્લિક હોય. એટલે મને 12 માસ દીવા ચાલુ હોય કઈ છે, 12 માસ અખંડ. એટલે તમે વિચાર કરો, વરસાદમાં આપણને 3 દીવા એવા હે ને ચાલુ જ હોય. હા, ચોરવાડ ગામ. જો આવું કંઈક મંદિર છે, બહુ સરસ મંદિર છે. અને અહીંયા તમને અહીંયા આવશો ને તો ઘરે જવાનું મન જ નહીં. બહુ મસ્ત મંદિર છે, મજા આવી ગઈ અહીંયા રખડવાની. જો બાકી એમાં કાંઈક બાકાજી બોલાવી હું લીધું અરે કેતા આપણે ટિકિટ લીધી. હા, આઈફોન લાગે, ગાડી લાગે ને સોનું લાગે, જેકપોટ લાગી તો ભગવાનની દયાથી કઈ મજા આવે. જો આ ટિકિટ લેતા આવ્યા, ટુ વ્હીલ ને બધું ઘણું બધું હોય. સોનું, ટીવી, આ તે બાઇક ને એવું બધું છે. અને આ બધું હે ને ટૂંકમાં મંદિરના કામ માટે પણ યુઝ થાય. લાગે કે ન લાગે, સેવાનું કામ જ છે ઇન શોર્ટ. જો તમને બતાવી દો, દેખી દો આવું બધું લાગવાનું છે કંઈક. જોઈએ ને ફાઇટ હાલતી જ હોય, આમ બાંધવાનું ગમે ત્યારે આમ થતું હોય. હાલ્યા કરે રસ્તામાં કોમન થઈ ગયું. થોડુંક તમે પણ ધ્યાન રાખજો ગાડી ચલાવતા હોય તો. બાકી અત્યારે આપણે આવી ગયા ખોરાસા. આપણે આવ્યા છીએ ગુજરીમાં. આટો મારીએ ને થોડુંક ગુજરીમાં કંઈ મળીએ તો જો. બાકી એટલું તો પબ્લિકને સારું હોય એટલે હું અંદર નથી જતો. પબ્લિક છે બહુ એટલે મારી ગાડીમાં બેઠો જો આરામથી ચીલ મારી. પછી આમ મંદિરે આટો મારીએ તમને બતાવું. ચાલો. મમ્મીને કાંઈક શોપિંગ કરીને આવે, હું શોપિંગ કરીને આવ્યો એ કેમ બોલું. હું ખરીદી કરતા આ લઈ આવ્યા કેળા ને ઓછા ને ટુવાલ ને ગદલાની ખોડ લઈ આવ્યા ગાંડી ગડડન બધી લઈ આવ્યો. ગામ ખરીદી આમ જોઈ લેજે કેટલું લઈ આવ્યા. કેવું પબ્લિક હતું કે નહીં? બહુ બહુ જ પબ્લિક તો હોય. ભાવનગરમાં તો દેતા જ નતો. મને કે 120 મંદિરે દર્શન કરવા આવે ત્યાં શું કરો આ બધું? જવા દીધું તને. હું લેતા આવી ટિકિટ તોડી આવી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં. ભાઈ ને પપ્પા ગયા હે દવાખાને, કેમ કે તમને ખબર હોય તો કમરો થઈ ગયો હે. મેં કીધું હતું ઓલો શર્ટ પહેરાયો હતો પણ એનાથી ખબર નહીં ફેર બહુ પડ્યો નહીં. તો પછી આમાં મેં કીધું આળસ કરાય નહીં, હોસ્પિટલે વહી જાય. તો પછી 2 દીથી હોસ્પિટલે જાય છે. બાટલા ચાલુ છે. તમે મિની વ્લોગ જોઈ છે તો તમને ખબર હોય છે. બાકી એવું છે. હું અહીંયા બેઠો છું, આપણે બહાર વાતાવરણ એન્જોય કરું છું અત્યારે. એવું ચાલે છે અત્યારે. જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે આપણી. ગુડ ભાજી સુધારતી હતી. હું તો શાકભાજી જોયો, અવાજ આવ્યો કટ દેખીને. તમે કહો આ કેનો અવાજ આવ્યો? તમે કહો કે હિસકો પડ્યો. જોઈ તો હિસકો પડ્યો. સિગ્નલ આપી દીધું તો કે ભાઈ તમે ઓછા બેહો આમાં. મને કે હું ઘડી હિચકે ગયો. હું હિચક જાતા હું સારું થયું સીધો ન બેઠો. બાકી તો થડકો આવી જ મને રીંગનો હારી. હવે આ હિંચકા ઉતારો છે તારે? તમે જોઈ જઈશ. જો આ હિંચકો દેખાય માંથી ખુલી ગયો. એ બધું આખું પેક હતું, વેલ્ડિંગ હતું, પણ તૂટી ગયો ને. સારું બહુ મોટું થઈ ગયું, પ્રોબ્લેમ થઈ ગઈ. તો એ વાંધો નહીં, અત્યારે પૂરતો આ હિંચકો નાખ્યો છે. પછી હવે આને ભાઈ આવે પછી એને કેવું છે રિપેર કરાવવાનું.
કેમ કે તમારા ભાઈને હિચકાવી ના તો ન ચાલે હો ભાઈ, ગમે ઈ થાય. એટલે જ આપણે સ્ટોકમાં રાખ્યો તો એક. ક્યાં જવું પડે? ચોરવા લઈ જા બીજું શું કા વેરાવા. હમણાં તમારે ફોર વ્હીલ લઈને આવવું પડે વિજયભાઈ. હિંચકો તૂટી ગયો, હિંચકામાં બેઠા હતા ને. હા જોવો ને ત્યાં. ઓલું પાછળનો હિંચકો હે ને, પાછળથી વેલ્ડિંગ તૂટી ગયું. હા અમને એ તો 100 પીસ માટે જ લાગે હો. સારું થયું આ ઉપર બેઠો તો, બાકી તો પૂરું થઈ ગયું. કરિયર ડાઉન થઈ જતો. બસ એ છોકરી પડો કે ને ઓલા શર્ટેથી તો ન મેળે, હોસ્પિટલેથી કરીએ દવા ચાલુ હે માણા જેમાં સારું થાય એમાં. હું કેવી દે મહેન્દ્રા આવી ગયા જો અહીંયા. ઓ ભાઈ દીપડો નો આવે બીજો. એ હજી એક આવ્યો, ત્રણ આવ્યા જો એક અહીંયા બેઠો ને એક માં બેઠો. ઓ ભાઈ આ તો ઓલું થઈ ગયું ભાઈ, એનિમલ પાર્ક. જી ભાઈ એમ ના કરાય બાજુમાં જઈને દે સાનું, બાજુમાં જઈને દે. આપી દે ને. બીજું તો માંગી મોબાઈલ લઈ કે મોંઘો પડી. હા બે બેઠો છો અહીંયા. હા ત્રણ છે અહીંયા. જા ને બાજુમાં જાય, એમાં બીવાન ન હોય, એમાં બીવાન ન હોય. મારે તો મારે બીજું હોય ને, મારે તે લ્યો હું ન મારે. એ કેચ કરતો તો આપો તો ને. કેચ કરે એ ભાઈ ઓલા ને દે. વાહ જે તો થાય ભેગું ના ખાઈ છે ને. ઓ ભાઈ કેચ કર્યો ભાઈ, ક્રિકેટ માં હાલે એમ જા ભાઈ. ઓ ભાઈ હા અહીંયા ઘા કરો તો. હા અહીંયા નો આને જમવા આવો ને ખાઈ તો. ઉભા રહ્યો. ઓ ભાઈ ખતરનાક કેચ કર્યો ભાઈ. હું ઈ તો રેવા દે સર, ઈ તો રેવા દે તું. આને પેલા આવ્યા હતા એક તો આમ કેમ વહી ગયું, બિલ્ડિંગ ઠેકી ગયું ઓલી બાજુ ત્યાં. કેમ બહારથી મંગાવી હતા? દૂધ નતું. દૂધ ખાલી થઈ ગયું, બહારથી ચા મંગાવી. બોલો આખા ગામમાં દૂધ ખાલી થઈ ગયું. કેમ આજે શું છે કઈ ખબર નહીં, આખા ગામમાં દૂધ ખાલી થઈ ગયું ભાઈ. તૈયાર લે તો તૈયાર લેતા ભાઈ ચા. દૂધ છે નહીં ગામમાં હવે. ઓલા મહેન્દ્રા નથી લઈ ગયા ને દૂધ આવ્યા તે. ના માં નથી. હું બનાવું? સેવ ટમેટા ભાખરી ખીચડી. શેની દવા લેતા આવ્યો? દવા લેવો, પેટમાં ઉંદેડા થોડા છે ને બપોરના, તો દવા લેવો.
એ મારા હાંજે કામ લાગે એવું છે કઈ આમાંથી હું પાછું એ નથી કાઢી કઈ રીતે તમે હાથ રાખ દો નીકળી જાય જામ હાથ રાખ દઈશ ને હાઈલો એ આ તો વર્ક કર્યું છે ને તો આ શોપિંગ કર્યું તો એમને કાલે માંથી શું હે ઓછાડ ઓછા છે ઓછાડ ને આવી જવું ને બે ઓછાડ જ છે આમ આમ હાલો આમ હા એ બાજુ મસ્ત કલર લાઈટ ગ્રીન લાઈટ હો પણ મસ્ત લાગે ભાઈ ગુજરીમાં વસ્તુ તો સારી મળી હો ભાઈ એમ તો. ક્યાં ફૂલ સેટ છે આ કેટલા ને આવ્યું હતું 200 રૂપિયા ને 250 ને સારો છે ને 250 માં આવે તો મસ્ત કલર એ નેચરલ લાગે હા આમ પાછું હકન કરીને સારું છે હાલ હાકલ પછી આ જોજો એમ જોવું તો કર ખરે તો નાખ. નથી ને નથી ખરે તો આ હું ઓસિકા નહીં કવર આવ્યો હા હાલો કે 250 માં તો ઘણું આપી દીધું બેન પાસે કેટલી વસ્તુ છે હમ. મેં 2 ઓશિકાની ગાઈડલાઈન ફોન નથી 2 તુવા મસ્ત. આમ રાખ એટલે હવા કરા આમ છેડો આમ રે આ બધું ગુજરીમાંથી નથી લીધું કરનું છે આ બધું ખાલી આ એટલું જ છે 2 ઓછાડ ને 1 ટુવાલા ઊભી રહે ઉપર મસ્ત હકલી હાલે આનો કલર ઉડિયા હે એવું કાંઈ લાગે મને લાગે તો આનો નહીં ઉડે ઉડિયા આમાં કાંઈ નક્કી ન કહેવાય ગુજરીનો માલ હતો ના ઉડે ઉડે તો પછી આપણે તડકાનો કલર નથી કાળા થઈ જતા હા, એ જ પછી ને. કપડું શું હા એ સાચી વાત છે તો આપણે બહુ તડકે રહે તો આપણે કાળા થઈ જાય હા તો આપણે કલર ઉડીએ હે સાચી વાત આમ. તો પછી મારે લેવું હોય તો વાંધો નહીં હા ધગત કરવાનો હે? આજે પછી આમ ધગત કરવાનો હા હાલ. શું રસોઈ બનાવવા માંડી હા ગાડી કેની હે કઈ ગાડી હા ઈ હે હવે કોકની હવે અહીંયા કાઈ એટલે અહીંનો રાખે કાંઈ બગીચો હે આપણો અહીંયા કેની હે હોય ને દોસ્તાર નો મૂકતા હોય ગાડી તમે ન રાખતા હે તમે ન રાખતા ના ભાઈ ના તમે બધા સપોર્ટ કરો એટલે આપણે પણ એકાદી થાર છોડાઈ લે કરો સપોર્ટ થોડો ખરખી રીતના હા 10 લાઈક આવી જોઈએ 10 લાખ ફોલોવર 10 લાખ ફોલોવર વાહ ભાઈ વાહ. હા કરાઈ ગયો હાલો તો એટલા ફોલોવર હવે ચાલો guys, બાકી લઈ લઈએ અત્યારે આપણે દવા અને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં બાય